ફ્રેન્ડ, અમે હોલિકાના દર્શન કરવા આવી ગયા હતા. તમે દેખી શકો છો. તો અત્યારે કોઈ એટલું બધું ન હતું, કારણ કે અમારે આવવાનું થોડું મોડું થઈ ગયું હતું. એના કારણે તો તમને ખબર જ હશે કે આપણે જે સોસાયટી હોય, સોસાયટીની બહાર આ રીતે આપણે અહીંયા લાકડા ભેગા કરીને આ રીતે સળગાવતા હોઈએ છીએ, એટલે કે હોલિકાનું દહન કરતા હોઈએ છીએ. તો જો મારી મમ્મી ધાણી અને ખજૂર લઈને આવી ગઈ હતી. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, તમને બધાને હોળીની શુભકામના. અત્યારે તમને ખબર છે કે આજે સોમવાર થયો છે, તો આજે આપણે હોળી ઉજવીએ છીએ અને કાલે પડતો દિવસ છે અને પરમ દિવસે ધૂળેટી છે. તો અમે અત્યારે અમારા હોલિકાના અમે દર્શન કરવા જઈએ છીએ અને એના પ્રદક્ષિણા પણ કરીશું. તો તમે વિડીયોમાં બનાવજો, હું તમને બતાવીશ. જો અમે શું લીધું હતું તમને બતાવું છું. પપ્પાને બતાવજો જરા. તો જો અહીંયા થોડી ધાણી લીધી છે અને ખજૂર લીધી હતી. તમને ખબર હોય કે આપણે જ્યારે હોલિકાની ફરતે ફરીએ તો ધાણી ખજૂર નાખતા હોઈએ છીએ, થોડું પાણી પણ લેતા હોઈએ છીએ. તો અમે લેવાના છીએ અને અમે પ્રદક્ષિણા કરવા જઈશું. તમે વિડીયોમાં બનાવજો, હું તમને બતાવીશ. જો મારા વિવાન જો શું કરે છે. એ વિવાન તું શું કરે બોલજે. જો વિવાન એક દાણા દેખે જાય તો દાદાને જો 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 શું કરે છે. હે ઉપર ના ચડાય બેટા, ઉપર ચડીને શું કરીશ. જો તમે દેખજો ફ્રેન્ડ, દાદા શું કરે છે. વિવાસ તો ઉપર ચડાવે ભાવ એને લપસણી બનાવી હતી યારી. અહીંયા જો ગોદરા મૂકેલા હતા ત્યાં જો વિવાસ ઉપર ચડાવશે, ભાઈ લપસણી મને પાછું નીચે લાવશે. લપસણી ખાઈને જો ઉપર બેસાડે ને દાદા લાવજો પપ્પા નીચે હવે એને. જો તમે દેખજો જો એ આવી ગયો. બસ આવું કરે છે અને મજા આવે છે. જો ખુશ થઈ ગયો હતો ઓટોમેટિક એકલો જો તમે દેખી શકો છો. હા જો પાછો આવી ગયો. ફ્રેન્ડ, હવે અમે નીકળીએ છીએ, તમે વિડીયોમાં બને રહેજો. જો ઋત્વી, મારા મમ્મી, પછી મારા પપ્પા, વિવાસ અને હું અમે બધા સાથે જઈએ છીએ. તો હવે અમે નીકળીએ છીએ, તમને બતાવીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વિવાસ મારા મોટા ચપ્પલ પહેરે છે. જો દેખાય છે તમને. એને તો છે ને આવું કરવું બહુ ગમે છે. તો નાના ચપ્પલ તો એના ઓછા ગમે, પણ મોટા સૌથી વધારે ગમે છે. તો જો મારા પપ્પાએ વિવાસને એના ચપ્પલ પહેરાવ્યા હતા. એના પછી અમે ઘરેથી નીકળ્યા હતા. તમે દેખી શકો છો મારા મમ્મીએ થાળી લીધી હતી. જો વિવાસ કયો જાય છે, એને તો આવી રીતે ચાલવું સૌથી વધારે ગમે છે અને બહાર જવું તો એને સૌથી વધારે ગમે છે. તો તમે દેખી શકો છો. જો હવે કયો ચાલતો જાય છે, એને કોઈ તેડતું નથી. તો જો એને કેવી મજા પડી ગઈ હતી. અમારે વિવાસને અમે તેડવાની બહુ એટલી ટેવ પાડી જ નથી અને અમે ગમે ત્યાં જઈએ તો અમે ચાલતા જ મોકલીએ છીએ. તો તમે દેખી શકો છો, હું ને ઋત્વી ને મારા મમ્મી ને મારા પપ્પા અમે બધા નીકળ્યા હતા. તો તમે દેખી શકો છો ઋત્વીના હાથમાં પાણી હતું કળશમાં અને મારા મમ્મીએ પણ પ્રસાદી લીધી હતી. તો જો હવે અમે જઈએ છીએ હોલિકાના દર્શન કરવા માટે અને એના ફેરા પણ ફરીશું. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, હું તમને સ્ટોરી પણ કહીશ હોલિકાની, તમે સાંભળજો, તમને ખબર જ હશે કદાચ. તો જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો વિવાંશ અમારી બધાની પહેલાં જ નીકળી ગયો હતો આગળ. ઋત્વી, મારા મમ્મી, મારા પપ્પા પાછળ આવતા હતા. તો અમે હવે જઈશું. તમને ખબર છે કે આપણે હોલિકા સોસાયટી જામ્પો હોય એની બહાર આપણે કરતા હોઈએ છીએ. તો જો અહીંયા અમારું હોલિકાનું દહન કર્યું હતું. અમે છે ને થોડા મોડા પડ્યા હતા, એટલા માટે જો બધા લાકડા સળગી ગયા હતા, પણ તો છતાં હજી કેટલાક લોકો આવતા હતા પ્રદક્ષિણા ફરવા માટે હોલિકાની. તો જો હવે ઋત્વી, મારા પપ્પા અને મારા મમ્મી અને વિવાસ સૌથી પહેલાં પ્રદક્ષિણા ફરશે. એના પછી હું પણ ફર્યો હતો. એનો પણ મેં વિડીયો લીધો હતો. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમે દેખી શકો છો. તમને ફ્રેન્ડ જણાવી દો, વિવાસની આ બીજી હોળી છે. પહેલી હોળીમાં તો વિવાસ ચાલતો પણ નહોતો, આ બીજી હોળીમાં ચાલતો થઈ ગયો હતો. તો હું તમને બતાવીશ, તમે જરા દેખજો વિવાસ કેવો ચાલે છે. જો અત્યારે તો દાદાએ તેડ્યો હતો, પણ પછી દાદાએ નીચે મૂકી દીધો હતો, પછી વિવાસને ચલાવ્યો હતો. તો વિવાસ ચાલ્યો પણ હતો. 5 ફેરા વિવાસ ચાલ્યો હતો. મારી સાથે પણ એને લગભગ 2 કે 3 ફેરા ચાલ્યો હતો. જો મારા પપ્પાએ નીચે મૂક્યો હતો. હવે જો ધીમે ધીમે એને ચલાવવાની કોશિશ કરે છે. તો ચાલ્યો હતો, એટલે કે પ્રદક્ષિણા પણ ફરી હતી 5 એટલે મને પણ નવી લાગી. મને એમ કે વિવાસ નહીં ફરે, પણ વિવાસે જો તમે દેખી શકો છો કેટલો નાનો આ રીતે પ્રદક્ષિણા ફરે છે. તે કારણ આજુબાજુ લોકો પણ વિવાસે દેખતા હતા કે આટલો નાનો છોકરો સરસ રીતે પ્રદક્ષિણા ફરે છે. એને પણ મજા પડી ગઈ હતી. આવું કંઈક અલગ કાર્ય કરવાનું હોય તો તમને ખબર જ છે કે વિવાસને મજા આવે છે. તો એના કારણે જો અત્યારે પણ એને મજા પડી ગઈ હતી. તો દાદાની સાથે એ રહ્યો ચાલતો હતો. મારા મમ્મી, ઋત્વી અને બધા એ લોકો આ રીતે પ્રદક્ષિણા ફરતા હતા. તો ફ્રેન્ડ, તમને થોડીક સ્ટોરી કહી દઉં તો આપણે હોલિકાનું દહન કેમ કરીએ છીએ. રાજા હિરણ્યકશ્યપનો એક છોકરો હતો, તમને ખબર જ હશે નામ કદાચ, પ્રહલાદ. તો કે પ્રહલાદને હિરણ્યકશ્યપ મારવા માગતો હતો. એટલા માટે હિરણ્યકશ્યપ તમને ખબર હશે કે બહુ એને પ્રયત્ન કર્યા હતા પ્રહલાદે મારવાની, પણ પ્રહલાદ મરી શકતો ન હતો. તો એના માટે હિરણ્યકશ્યપે એની બેન છે એનું નામ હોલિકા હતું. તો ફ્રેન્ડ, હોલિકા તમને ખબર હશે કે એને એક વરદાન હતું, બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે એને કોઈક ચાદર ઓઢીને બેસે અગ્નિમાં તો એને ક્યારે પણ કશું થતું ન હતું. તો એને હિરણ્યકશ્યપે હોલિકાને કીધું હતું કે તું મારા છોકરા એટલે કે પ્રહલાદને લઈને કે અહીંયા આ રીતે અહીંયા બેસ અગ્નિમાં, તો કે એનું મૃત્યુ થઈ જાય.
તો પછી હોલિકાએ એના ભાઈનું કીધું માન્યું હતું. તો તમને ખબર જ હશે પછી પ્રહલાદને લઈને હોલિકા જ્યારે બેસે છે આ રીતે લાકડાની ઉપર, પછી બધા લાકડા સળગાવે છે, તો કે હોલિકાનું જે ક્યારે પણ મળતી નહોતી એનું વરદાન હતું, તો એ વરદાન ત્યારે એને ખોટું પડે છે. તો પછી હોલિકા સળગી જાય અને પ્રહલાદને કાંઈ પણ થતું નથી. પ્રહલાદ જેવો હતો એવો ને એવો રહી જાય છે. તો ફ્રેન્ડ આવી કોઈક સ્ટોરી હતી. તો ત્યારથી આપણે હોલિકાનું દહન આપણે હોળીના દિવસે મનાવતા હોઈએ છીએ. તો તમે દેખી શકો છો જો હું ચાલતો હતો ને વિવાંશે જો દાદાની સાથે સાથે એ પણ ચાલતો હતો. તો આવી કંઈક સ્ટોરી હતી. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે હોલિકાના દર્શન કરીને એટલે પ્રદક્ષિણા કરીને પછી અમે ઘર બાજુ નીકળ્યા હતા. તો જો વિવાંશ એમ જ કહેતો હતો કે દાદા હવે મને તેડી લો તેડી લો. તો જો દાદાએ વિવાંશને તેડી દીધો હતો. તો જો વિવાંશ તો હજી પણ કે જવું નથી કે મને અહીંયા બેસાડો. તો જો દાદા વિવાંશને અહીંયા બેસાડે તો તમે દેખી શકો છો. તો જો દાદી વિવાંશને જે પેલી ધાણી આપણે લાવ્યા હતા તે ધાણી ખવડાવતા હતા. તો તમે દેખી શકો છો વિવાંશ કેવો બેઠો બેઠો ધાણી ખાતો હતો. વિવાંશને બહુ ભાવી હતી, મજા પણ પડી ગઈ હતી. જો એના કારણે વિવાંશ કેવો શાંતિથી બેસી રહ્યો હતો. એનો ધાણી પટી જતી તો દાદી કહેતો હતો પણ ખરી કે દાદી મને ધાણી આપને. તો દાદી બીજી પણ ધાણી એને ખવડાવતા હતા. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો વિવાંશની ઉપર આ રીતે મારા પપ્પાએ જપનો પૈસો ના મૂક્યો હતો કે આ રીતે આપણે ઉતારીને હોળીકા અંદર નાખી દઈએ, તો કે જપનો પૈસો મૂકીએ. કારણ કે તમને ખબર છે કે વિવાંશ બહુ મસ્તીખોર છે. તો એના કારણે જો મારા પપ્પા એના જપનો પૈસો આ રીતે હોળીકાની અંદર મૂક્યો હતો. તમે દેખી શકો છો. એના પછી અમે ઘરે જવા નીકળ્યા હતા. તો ફ્રેન્ડ અમે અહીંયાથી ભાઠો પણ લીધો હતો. ઘરે તમને ખબર હોય કે આપણે ઘરની અંદર બધે ફેરવી દઈએ તો કે ઘરમાં જે કંકાસો બધી નીકળી જાય છે. તો અમે એ પણ ભાઠો લીધો હતો. તો જો ફ્રેન્ડ વિવાંશ રિટર્નમાં પણ કેવો ઘરે જતો હતો. તો અહીંયાથી છે ને વચ્ચેથી પાછો ના પાડતો કે મારે ઘરે નથી જવું. તો દાદા એના પેલું ધાણી લાવ્યા હતા, ધાણી ખવડાવીને અમે ઘરે લઈ ગયા હતા. તો તમે દેખી શકો છો. જો હવે અમે ઘરે આવી ગયા હતા. તો જો આ ભાઠો લઈને આવ્યા હતા તમે દેખી શકો છો. આ અંદર ભર્યો હતો મેં. તો ભાઠો પછી મારા પપ્પાએ આખા ઘરમાં ફેરવ્યો હતો. કારણ કે તમને ખબર હોય કે ઘરમાં ફેરવો તો કે ઘરમાં જે કંકાસ હોય અથવા બીજું કંઈક હોય એ બધું જતું રહે છે એવી કાંઈક કહેવત છે. તો મારા પપ્પા ઘરે લાવ્યા હતા. તમે દેખી શકો છો. તો જો મારા પપ્પા ધીમે ધીમે ઘરમાં ફેરવે છે આ રીતે ધીમે ધીમે. તો વિવાંશ તો છે ને મારા પપ્પાની પાછળ જતો હતો. કારણ કે એમ તો કાંઈ ખબર પડે નહીં કે દાદા શું કરે. તો એના કારણે જો વિવાંશ એમની પાછળ જા કરતો હતો. જો અત્યારે મારા પપ્પા બહાર જતા હતા ને તો વિવાંશને એવું લાગ્યું કે દાદા બહાર ફરવા જાય છે. એના કારણે જો વિવાંશ પણ બહાર જવા ઈચ્છતો હતો. તમે દેખી શકો છો જો વિવાંશ પણ પાછળ આવી ગયો હતો દાદાની. જો આવી ગયો ને ચારે બાજુ મારા પપ્પા જેમ જાય ને એમ જતો હતો. તો મારી મમ્મીએ પકડી રાખ્યો હતો કે ના નથી જવાનું. તો જો તો છતાં જીદ કરીને જવા ઈચ્છતો હતો. કારણ કે એને એવું લાગ્યું કે દાદા બહાર જાય છે, પણ મારા પપ્પા બહાર જતા ન હતા. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ હવે અમે હોલિકાનું દહન કરીને આવી ગયા હતા ઘરે. તો અમારા ઘરે શું રાંધ્યું હતું એ હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખો ખાલી આજે શું રાંધ્યું હતું. ફ્રેન્ડ જો આ ઘઉંના લાડવા બનાવ્યા હતા તમે દેખી શકો છો. પછી દાળ ભાત ને શાક ને રોટલી બનાવી હતી. તો જો અમે આટલું વસ્તુ બનાવ્યું હતું. અમે બધા ખાવા બેસી ગયા હતા. તમે દેખી શકો છો ઋત્વી, મારી મમ્મી અને હું. ને વિવાંશ શું કરે છે તો જો વિવાંશ તો એનો ઘોડો બનાવ્યો છે. ઘોડો બનાવીને આમ એક ધારું ટીવી જોઈ જાય છે. જો ટીવીમાં શું આવે છે તમને બતાવી નાખું. મારું બ્લોગનો વિડીયો ચાલુ છે. ટીવીમાં જો વિવાંશ કેવો બેઠો બેઠો દેખી જાય છે. એને મજા આવે છે. કારણ કે આવું દેખવું એને બહુ વધારે મજા આવે છે. જો ફ્રેન્ડ હું વિવાંશને લાડો ખવડાવું છું. દેખજો ખાય કે નથી ખાતો. કારણ કે એને કદી ખાધો નથી. પહેલી વાર ટ્રાય કરું છું. જો આ લાડો લીધો તો લજો વિવાંશ ખાજે બેટા. જો ફ્રેન્ડ એના મોઢા મૂક્યા તો થોડુંક મોઢું બગડ્યું હતું. જો કાઢ નાખ્યો ના ભાયો દેખ્યું તમે. કારણ કે વિવાંશને ગરીબ વસ્તુ ઓછું ભાવે છે. એના કારણે જો કેવું કરે છે બધું બગાડે છે. એના કારણે અમે એને જાતે ખાવાની દેતા ને આપતા પણ નથી. જો અત્યારે એને ખાવાની ઈચ્છા નથી. લાડો નહીં ખાય, બીજું બધું ખાશે. જો ફ્રેન્ડ હું એને રોટલી ખવડાવું તો રોટલી ખાઈ જશે પાછો. જો હું રોટલી લઉં છું. આ થોડીક રોટલી લીધી હતી. વિવાંશ લે તાતી. વિવાંશ તાતી બેટા. જો રોટલી મૂકી તો રોટલી ખાઈ જશે. જો રોટલી કાઢ નાખી કારણ કે લાડવાનું ઘરે મોડું થઈ ગયું. એના કારણે રોટલી પણ નથી ભાવતી. દાળ ભાત ખવડાયેલા બરાબર એટલે તો ના જ ખાય ને. જો ઋત્વી શું કહે કે વિવાંશને દાળ ભાત ખવડાયેલા હતા એટલા માટે વિવાંશ ખાતો નથી અત્યારે. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો જો હું રોવાની એક્ટિંગ કરતો હતો તો એવી ને એવી એક્ટિંગ વિવાંશ પણ કરતો હતો. તો હું તમને બતાવીશ. તમે જરા સાંભળજો થોડું. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો આ મારા વિવાંશના થોડીક મસ્તી અને થોડાક નાટક. હું જેવી એક્ટિંગ કરું એવી ને એવી એક્ટિંગ કરતો હતો.
ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં, તમને ખબર જ છે કે વિવાંશ ફક્ત 1 જ વર્ષનો છે, તો છતાં એને બધું આવડે છે. જો અત્યારે કેવું એક્ટિંગ કરે છે, હું ખાલી એમ રોવાની એક્ટિંગ કરતો હતો, આંખે હાથ રાખતો હતો, એવો ને એવો હાથ એ પણ રાખતો હતો, એ પણ મોઢેથી બોલાવતો હતો, તમે સાંભળ્યું હશે. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.